ગુજરાત સહિત દેશમાં પણ ગરમીએ જાણે કે માછા મૂકી હોય તેવું લાગી રહ્યું છે। લોકો કાળઝાળ ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે। હીટવેવની પણ પગલે આગાહીના કારણે લોકો અત્યારે ગરમીથી પરેશાન થઈ ગયા છે અને ત્યારે હજી પણ રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। જેસલમેર નજીક પાકિસ્તાન બોર્ડર ઉપર 53 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં 5 દિવસ હીટવેવનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો આ સાથે રાજસ્થાનના ફલોદીમાં તાપમાનની વાત કરીએ 49 ડિગ્રી પહોંચ્યું છે। બાડમેરમાં સતત ત્રીજા દિવસે 48 ડિગ્રીને પાર તાપમાન રહ્યું છે। તો અત્યારે ગરમીએ ચરમસીમા ઉપર પહોંચી છે અને જેના કારણે અત્યારે ત્યાંના લોકો હેરાન પણ થઈ રહ્યા છે। રાજ્યમાં લૂ અને ગરમીથી અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોત થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। તો મધ્યપ્રદેશની વાત કરીએ, મધ્યપ્રદેશમાં પણ ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચ્યો છે અને હજી પણ દિલ્હી, રાજસ્થાન અને પંજાબમાં હીટવેવની અસર વર્તાઈ શકે છે। તો આ સાથે ભારતના 7 રાજ્યોમાં હીટવેવને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે।